गणैर्निजाक्षरपदे दिव्याकृति सादरम् यो भक्तो प्रकटी बभूव दयया धर्मात् जनश्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी हरि कृष्ण महाराजनी जय। लक्ष्मी नारायण देवानी जय। गोपीनाथ जी महाराजनी जय। सिद्धेश्वर महादेवनी जय। विघ्न विनायक देवनी जय। काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामिनारायण एमनी परम कृपाथी अनुकंपाथी આપણે સાંભળી રહ્યા છીએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશની કથા। આ ગ્રંથ જેમણે લખ્યો છે ને એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને આ સંપ્રદાયમાં વૈરાગ મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે। વૈરાગની વાતો ખૂબ સાંભળી, પણ મૂર્તિમંત જો કોઈ વૈરાગ જોવો હોય ને તો એ નિષ્કુળાનંદ સ્વામીનું જીવન હતું। એક વખત સ્વામિનારાયણ ભગવાન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની સાથે લાકડિયા ગામની સીમમાંથી પસાર થતા હતા। ભગવાન શ્રી હરિની ઈચ્છાથી રસ્તામાં કોઈનું પુષ્કળ ધન પડેલું જોવામાં આવ્યું। ત્યારે શ્રી હરિએ નિષ્કુળાનંદ સ્વામીની પરીક્ષા લેવા માટે કીધું કે સ્વામી, આ માયાને ધૂળથી દાટી દ્યો અને એના ઉપર જાડા પેશાબ કરો। ત્યારે નિર્લોભી અને માયાતીત એવા નિષ્કુળાનંદ સ્વામીએ તરત જ
એ ધનને ધૂળથી દાટીને એના ઉપર ઝાડા પેશાબ કર્યા. નાઈ ધોઈ શુદ્ધ થઈ પ્રણામ કરી શ્રી હરિ પાસે બેઠા. નિસ્પૃહીપણાની પ્રસન્નતા કરતા એવું બોલ્યા કે સ્વામી, આ તમારા સિવાય કોઈ કરી શકે નહીં. અને જેદી 64 પદી નામનો ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો ત્યારે પોતાની વાત એમાં ટાંકી કે લોભ ઉપર મહામુનિ રાજ આવ્યા ઝાડે ફરી. એ મહામુનિ એટલે પોતે લોભની ઉપર જે ઝાડા પેશાબ કરીને આવતા રહેતા હોય. હવે આ વાત કોઈ ન ગમે. જ્યારે દુનિયાની અંદર ધનનું એટલું બધું પ્રાધાન્યપણું મનાઈ ગયું છે લોકોને, હવને એમ છે કે રૂપિયા હોય ને તો આપણું હાલે, નાના મોટા બધાને. અને આ પ્રસંગ પછી એક વખત લક્ષ્મીજી ભગવાન શ્રી હરિની પાસે આવીને હાથ જોડીને વંદના કરીને ફરિયાદ કરતા બોલ્યા હતા કે પ્રભુ, તમારા સાધુઓ અમારી ઉપર આવું કરે. ત્યારે શ્રી હરિએ કીધું કે દેવી, તમને તક મળે તો તમે એને છેતરજો. આ તમને આવી રીતે પરેશાન કર્યા તો તમને જેદી તક મળે ત્યારે હું છૂટી આપું છું, જાઓ તમે એના મોંની અંદર એમ કરજો. હવે પ્રસંગ પસાર થઈ ગયો. ત્યાર પછી ઘણો સમય વયો ગયો. એક વખત સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ પધાર્યા હતા. વડોદરાથી નાથ ભક્ત પોતાનું જૂનું ઘર વેચી અને ઘેબરની રસોઈ આપી હતી. નાથ ભગતનું નામ આ સત્સંગમાં બહુ પ્રસિદ્ધ છે. પોતાનું મકાન વેચી એના રૂપિયા લઈ અને ઘેબરની રસોઈ અમદાવાદમાં નાથ ભગતે આપી. શ્રી હરિ થાળજીમાં સંતોને પીરસી અને પોતાનો ઉતારો જે કાલુપુર મંદિર, હાલ જે રંગ મહોલ કહેવાય છે, ત્યાં પધાર્યા. ઢોલિયો બિછાવ્યો તો એના ઉપર બેઠા ને કોઈ હરિભગતે આવી અને 5 સોના મોર ભગવાનના ચરણમાં ભેટ મૂકી છે. સોના મોર એટલે એ વખતનું ચલણ હતું. ભગવાન શ્રી હરિએ સોના મોર પોતાના હાથમાં લઈ અને મુઠ્ઠી વાળી. સાધુઓ બધા જમીન એક પછી એક આવી અને બેસવા માંડ્યા. નિષ્કુળાનંદ સ્વામી આવીને બેઠા પગે લાગીને. એટલે શ્રી હરિએ લક્ષ્મીજીને તક આપવાનું કીધું અને બોલ્યા. નિષ્કુળાનંદ સ્વામી ઉપર બહુ હેત બતાવીને કીધું, સ્વામી ઓ જોગી, જમીન આવ્યા છો? તો કે હા. તો લ્યો, અમારે તમારા મુખમાં મુખવાસ આપવો છે. જેમાં પછી મુખવાસ જોઈ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પોતાનો હાથ લાંબો કર્યો કે લાવો પ્રભુ, તમારા હાથનો અને તમારો જમેલો મુખવાસ માને ક્યાંથી? આપો પ્રભુ. શ્રી હરિ કે નહીં હો, મુખવાસ હાથમાં નહીં, દાણા વેરાય, સીધો મોઢામાં મુખવાસ આપો, પ્રસાદ મોઢામાં આપો. મુઠ્ઠી ભરેલી. પણ ભાઈ, સાચો વૈરાગ અને માયાજીત બનેલા સ્વામી એનાથી બોલાઈ ગયું, ના મહારાજ, મુખમાં નહીં, આપવો હોય તો હાથમાં આપો. નાથ ભગત પૂજાની સામગ્રી લઈને આવ્યા કે સ્વામી તમે મુખવાસ લઈ લ્યો, મારે પૂજા કરવી છે. સ્વામી કે મુખવાસ ન લઉં તે ન જ લઉં. આપણને કીધું હોય તો આપણે કેમ કરીએ? લઈ જ લઈને. પાન બીડું ભગવાનના હાથનું પ્રસાદીનું, એ મુખમાં ભગવાન દેતા હોય, ના પડાય. આ નિષ્કુળાનંદ સ્વામી બહુ ભણ્યા નહોતા ને એટલે ખબર નથી પડતી. સ્વામી મોઢામાં લ્યો, અમારે આપવી છે પ્રસાદી, નાથ ભગતને પૂજા કરવી છે, વિલંબ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કે પ્રભુ, ઝેર આપશો ને ઝેર? તો આ નિષ્કુળાનંદ સ્વામી સહજાનંદ સ્વામીના હાથનું ઝેર લેવા તૈયાર છે, પણ મુઠ્ઠી ખોલીને બતાવો કે મુખવાસ શેનો છે.
તલનો છે, ધાણા દાળ છે, વરિયાળી છે, શું છે, તજ, લવિંગ, એલચી, જે હોય બતાવો એકવાર. મુક્તાનંદ સ્વામી ઊભા થઈ ગયા. સ્વામી, અને મહારાજની સામું જોઈને કે પ્રભુ 3 હઠ છે. એક રાજ હઠ, બીજી બાળ હઠ, ત્રીજી જોગી હઠ. હે, આ બધી હઠ તો અમે સાંભળી છે. આ જોગી છે નિષ્કુળાનંદ સ્વામી, એટલે હઠ લઈને બેઠા છે. પણ પ્રભુ હરિહઠ તો આજ પહેલી વાર જોઈ. ચોથી હઠ. રાજહઠ હોય, બાળહઠ હોય, જોગી હઠ હોય, પણ આજે હરિ પણ હઠ લઈને બેઠા. નહીં, મુખવાસ મોઢામાં જ આપવો છે. બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. પ્રભુ, એ નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ મૂર્તિ કહેવાય, એ ન લે મને આપો ને. મહારાજ કે તમને નહીં, તમને મુખવાસ ન દેવાય. બહુ રકજક કરી અને મુક્તાનંદ સ્વામીએ કીધું એટલે મહારાજે તરત પોતાની મુઠ્ઠી ખોલી. મુઠ્ઠી ખોલી તો 5 સોના મોર હતી. નિષ્કુળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી હામું હામું જોઈ રહ્યા. ત્યાં લાકડિયા ગામની વાત યાદ આવી. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, આપે માતાને વચન આપ્યું હતું કે મારા મોઢામાં ઝાડો પેશાબ કરવા હતા. ત્યારે શ્રીજી મહારાજ એવું બોલ્યા કે સાબાસ જોગીરાજ, સાબાસ. અમારા છેતરાયા નહીં તો બીજાના છેતરાયા ક્યાંથી છેતરાવ. આ સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં નિષ્કુળાનંદ સ્વામીને વચન આપ્યું હતું, જાઓ સ્વામી, તમને વચન આપું છું, તમે માયાથી છેતરાયા નહીં. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ, મારું એવું કોઈ પ્રારબ્ધ નડે તો ભલે, કદાચ પૂર્વનું પ્રારબ્ધ હોય ને તો એ પ્રમાણે કરવું જ પડે, નહીં તો તમારી કૃપા વડે હું આ દુનિયામાં માયાથી લોભાવ નહીં અને છેતરાવું પણ નહીં. ત્યારે આશીર્વાદ આપતા એવું કીધું તું, સ્વામી તમને તમારું પ્રારબ્ધ પણ જાઓ, અમારા વચને હવે પછી છેતરી નહીં શકે. અને સભામાં બેઠેલા બધાએ કીધું હતું કે દ્રવ્ય માટે તો મોટા મોટા દેવતાઓએ, મહારાજાઓએ, અરે મોટા મોટા જતીઓ પણ લડી મરે છે. ત્યારે એનો ત્યાગ કરે એવા સાધુઓ આજ આપણા સત્સંગમાં આપણી પાસે છે. અને એ વખતે સદગુરુ કવિ બ્રહ્માનંદ સ્વામીએ તરત સભામાં નવો છંદ રચ્યો અને બોલ્યા હતા, વિત સારું વઢી મરે રાય રંક નારી નર, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જેનો જ નિવાસ છે. જોગી જતી તપસી સંન્યાસી, ન તજે ધન વાસના તો વિતની, તેના તો તે દાસ છે. કોના કોના નામ લખ્યા? જોગી, જતી, તપસી અને સંન્યાસી. કોણ બાકી રહ્યા આમાં? મોટા મોટા જે જોગીઓ કહેવાય, જતીઓ કહેવાય, તપસીઓ કહેવાય, સંન્યાસીઓ, ન તજે ધન વાસના વિતની, એના તો દાસ છે. આખું જગત એની પાસે દાસપણે રહેતું હોય, પણ એ પોતે પાછા ધનના દાસ હોય છે. દ્રવ્ય પર મળમૂત્ર કરી એનો ત્યાગ કરે એવા તો આ સમયે સાધુ આપણી પાસ છે. કહત હે બ્રહ્માનંદ શ્રી મુખે હરિ કહે, નિષ્કુળાનંદને અધિક સાબાસ છે. નિષ્કુળાનંદને અધિક સાબાસ છે. આ બ્રહ્માનંદ સ્વામીએ કરેલો છંદ છે. અને આ પ્રસંગને અનુલક્ષીને વાલા ભક્તજનો ગઢડા અંત્યના 26મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને નિષ્કુળાનંદ સ્વામીની પ્રશંસા કરતા એવું કીધું કે આ મયારામ ભટ્ટ છે, અને આ મૂળજી બ્રહ્મચારી છે, અને ત્રીજા આ નિષ્કુળાનંદ સ્વામી છે. એવી જાતના જે હોય એને સ્ત્રી અને ધનાદિકનો યોગ થાય તો પણ ડગે નહીં. પ્રમાણ આપીને સિક્કો મારી દીધો વચનામૃતમાં. ક્યારેક વાંચ્યું. નિસ્વાદીપણું પાછું એવું હતું. વૈરાગી તો ખરા જ, પણ નિસ્વાદીપણું અજોડ હતું. ધોલેરાના સેવામાં અંતે નિષ્કુળાનંદ સ્વામી હતા. મહંત અદ્ભુતાનંદ સ્વામીને કર્યા હતા.
પણ સપોર્ટર તરીકે નિષ્કુળાનંદ સ્વામી પણ હતા. મહંતાઈ આપવાની હતી ગઢડાની, પણ ન લીધી. નહીતર ગઢપુરના પ્રથમ મહંત કોણ હોત? વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ છે. અને એમનો વૈરાગ તો અહીં તમને લાડવા બાડવા ખાવા ન મળત. હા હા, એ તો વૈરાગી મહંત. પણ ધોલેરાની મહંતાએ અદ્ભુતાનંદ સ્વામીની સાથે સ્વીકારી હતી. એમના એક શિષ્ય હતા મોરાર ચરણદાસજી. હવે એને પાછી રસમાં એટલી બધી આસક્તિ કે ન પૂછો વાત. હવે આ બાજુ નિષ્કુળાનંદ સ્વામીને આકરું તપનું અંગ, વૈરાગનું અંગ, અને મોરાર ચરણદાસજીને કોઈ વાર હરખું આવતું નહીં. સ્વામીને પોતાના જીવનમાં એક જ શિષ્ય હતો, કોઈ રય જ ન કે ભેગો. થોડાક દી થઈને ત્યાં ભાગે, અહીં કાંઈ મેળ ખાય એમ નથી. અને લગભગ ચેલાવો મેળ ખાવા માટે જ આવ્યા હોય મોટા ભાગના, કે મેળ ક્યાં આપણો ખાય છે, આપણો તાલ ક્યાં બંધ બેસતો આવે. અને એની પાછળ પછી ગુરુના ગુણ ગાય ને ગુરુના હાલે ને ચેલાનું એ હાલે. હવે નિષ્કુળાનંદ સ્વામીની ભેગો કોઈ રહી ન શકે. કેવો ત્યાગ હશે, તમે વિચાર તો કરો. હવે મોરાર ચરણદાસજી એકવાર ભીંડામાં હવેજ વાળો સંભારો કરી, આમ ભીંડાની શીરું કરીને એની અંદર મસાલો ભરીને વઘાર કરવાની તૈયારી કરતા હતા. હવે એ સમયે કેટલાક પદની રચના નિષ્કુળાનંદ સ્વામીએ કરી. અને મોરાર ચરણદાસજી એક એવા હતા કે જેને સંગીતનો બહુ સારો અભ્યાસ હતો, એટલે ઢાળ બેસાડવો હતો. નિષ્કુળાનંદ સ્વામીએ મોરાર ચરણદાસજીને બોલાવ્યા, સાધુરામ એ આવો આપણે જરાક પદ ગાય અને રાગ બિહારી દઈએ. એટલે મોરાર ચરણદાસજી સ્વામીએ રસોડામાંથી જ કીધું, ગુરુદેવ શાક બનાવું છું. હા, હમણાં મારાથી અવાશે નહીં. માંડ ભીંડો આવ્યો પટેલને ત્યાંથી, અને એમાંય ઊભી ચીરું કરીને મસાલો ભર્યો છે. હા, તમે રાગ બેહારો અને હું મારો રાગ બેહારું. નિષ્કુળાનંદ સ્વામી કે પણ તમે આવો ને તો તમને સારું બેહારતા આવડે, આપણે બે કરીએ. તો નહીં, મારું શાક કરવાનું કામ ખોટી ન થાય. નિષ્કુળાનંદ સ્વામી કે શાક હું વઘારી દઉં, તમે રાગ બેહારો, હાલો. તો ગુરુદેવ, જો તમે શાક વઘારી દેતા હો તો હું રાગ બેહારી દઉં. હો. અને આ બાજુ ભંડારમાં નિષ્કુળાનંદ સ્વામી આવ્યા, અને એમના શિષ્ય મોરાર ચરણદાસજી સ્વામી ઓલા કીર્તનનો ખરડો લઈને બેઠા કે હમણાં રાગ બેહારી દઉં. અને આ બાજુ આ ભીંડો ભરીને તૈયાર કર્યો છે, ને હમણાં વઘાર થાય અને બપોરનું ઠાણું થાય ને પછી થાળ ધરાવીને શાક જમી. હવે નિષ્કુળાનંદ સ્વામી આવ્યા ને બધું જોયું. હા, તે ભીંડાને એક બાજુ મૂક્યો રસોડામાં, અને ભાજી પડી હતી, પાંદડા. એ કે આ ભીંડાને વળી ક્યાં વઘારવો? તે ભાજીના પાંદડા તોડી અને તપેલી મૂકી અગ્નિ ઉપર. તપેલી બરાબર તપી ગઈ એટલે પાણી નાખ્યું, છમ કરતો અવાજ આવ્યો, અને પછી નાખ્યા અંદર ભાજીના પાંદડા. એટલે મોરાર ચરણદાસજીને થઈ ગયું વઘાર હારો બેઠો. એમ ગુરુ વૈરાગી ખરા, પણ શાક તો સારું બનાવે, વાંધો નહીં. અને એણે પોતે ખંતથી રાગ બેહાર્યો. અને અહીંયા સ્વામીએ નકરી ભાજી, નહીં તેલ, નહીં રાઈ, નહીં જીરું, નકરું એમનું. અને અંદર પાછું અડધું તપેલું પાણીનું ભરી દીધું અને માથે ઢાંકી દીધું. શાક તૈયાર, હમણાં જુઓ. હવે આ બાજુ ભાજી તો ચડી ગઈ. અને પછી આવ્યા મોરાર ચરણદાસજી સ્વામી પાસે, કીધું, સાધુરામ પદનો રાગ બરાબર બેહી ગયો? અરે ગુરુદેવ, રાગ તો બંધ બેસતો આવી ગયો છે, પણ મારા શાકનું શું થયું? તો કે શાકે તમારે બંધ બેસતું. હા, એમાં કાંઈ વાર ન લાગે, ઠાકીને મૂક્યું છે, બની ગયું છે, જમી લેજો. ભાઈ ભંડારમાં આવ્યા અને આમ તપેલીનું છીબું ખોલ્યું, પાત્ર જોયું, અને પાણીથી છલોછલ ભરેલી ભાજીઓ, અને વિષય ખંડન થયું. રસમાં આસક્તિ હતી, એનો વેગ હતો, અને મોરાર ચરણદાસજીને તમોગુણ વ્યાપી ગયો કે આવો તે કાંઈ વૈરાગ હોતો હશે.
પધારો પધારો, જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાળીઓથી આપણે ભાનુપ્રકાશદાસજી સ્વામીને વધાવશું. સ્વામી હાર બહુ મોટો, ગોપીનાથજી મહારાજનો. આ ગોપીનાથજી મહારાજ મોટા, તો મારે ઘડીક રાખવો પડશે. હે, આ ગોપીનાથજી મહારાજ જો સવારથી બપોર અત્યારે 4 વાગ્યા લગી ગળામાં હાર રાખીને ઊભા રહ્યા હોય તો આપણે ઘડીક રાખવામાં વાંધો હું? હે, અહીં પછી તમને એમ થાય કે હાર પહેરવા મજા, પણ આ કલાક હાર પહેરીને ઊભા રહ્યો, લ્યો તમે કયો ઇનામ આપવું? એ તો ભગવાન સહન કરે. તો વાલા ભક્તજનો, એ તમોગુણ વ્યાપી ગયો. મોરાર ચરણદાસજીને વિચાર આવ્યો કે આજ તો આ ડોસાના તાગ વૈરાગના થોથા તળાવમાં ફેંકી દઉં. આમ જો હમણાં અહીંયા વરસાદ નહોતો, કેમ સ્વામી? આ તમે બધા આવ્યા ને, આ સાધુ આવ્યા ને એટલે આ વરસાદ આવ્યો. નકર 2 મહિનાથી અહીં કાંઈ નહોતું, 1.5 મહિનાથી. પૂછી જો બધાને. હા હા, એટલે થોડા ઘણા ટીપા છાંટા આવે તો મૂંઝાતા નહીં. જ્યાં ન આવતો હોય વરસાદ પાણી, ત્યાં જરા બેસી જાય. જો આપણે દાદા કાચરના દરબારગઢની ઓસરીઓ ને આ હા ગમે ત્યાં જગ્યા મળે ત્યાં. હે, હા, થોડા થોડા આવતા રહ્યો. હવે આ તો જુઓ, બધા વરસાદની વાટ જોતા હતા. હો, હા હા, આજ તમારી કસોટી છે. ભેડામાં બરાબર આવી ગયા છો. એ મોરાર ચરણદાસજીને વિચાર તેથી આવ્યો કે આ ડોસાના ત્યાગ વૈરાગના બધાય થોથા તળાવમાં ફેંકી દઉં. એ સિવાય આ કામ નહીં બને. પછી રાત પડતા બધા સૂઈ ગયા અને મોરાર ચરણદાસજી સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા તમામ ગ્રંથો, જે રચનાઓ હતી, નિષ્કુળાનંદ કાવ્યમાં જે 22 જેટલા ગ્રંથો છે, ભક્તિનિધિ, હરિસ્મૃતિ, 64 પદી, સાર સિદ્ધિ, યમદંડ, આ બધા ઘણા ગ્રંથો છે. એમાંનો આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ, આ બધાય ગ્રંથનો પોટલું વાળ્યું. હા, અને નક્કી કર્યું કે ગામની બહાર તળાવમાં ફેંકી દઉં. કારણ કે ભીંડાનો વઘાર થયો નહીં. મા બાપ, થોડો ઘણો વઘાર ઓછો થાય પણ ધ્યાન રાખજો. હા હા, અને બધા પુસ્તકો લઈ અને મોરાર ચરણદાસજી રાતના 1 વાગ્યે ધોલેરા મંદિરની બહાર નીકળી ગયા. અને બહાર જઈને ધોલેરા મંદિરની બહાર આમ તમે જાઓ ને તો ત્યાં તળાવ છે. એ તળાવમાં નાખવાનો સંકલ્પ કર્યો કે આ બધાય થોથા તળાવમાં નાખી દઉં. પણ એક સમર્થ સદગુરુનો અપરાધ કર્યો, મનથી સંકલ્પ થઈ ગયો. અને એ જ ઘડીએ મોરાર ચરણદાસજીનું બધું જ પુણ્ય પરવારી ગયું અને 2 આંખે દેખાતું બંધ થઈ ગયું. હા, આંખે દેખાતું બંધ થયું. મનમાં બહુ પશ્ચાતાપ થયો. પોતાને જે ભૂલ થઈ હતી એ ભૂલ બદલ પસ્તાવો થયો. મનમાં થયું કે અપરાધ થઈ ગયો છે. ધીમે ધીમે કોઈનો સહારો લઈ અને સ્વામી પાસે આવતા રહ્યા. પુસ્તક ફેંકાણા નહીં, આંખે દેખાતું બંધ થઈ ગયું, ક્યાં નાખવા? પણ મનમાં એક વાત નક્કી થઈ ગઈ કે મારે ગુરુનો અપરાધ થઈ ગયો એટલે આ વસ્તુ બની છે. મંદિરે આવ્યા, માફી માગી. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ભાઈ હવે જે થવાનું હતું એ થઈ ગયું, જાઓ ભગવાન તમારું સારું કરશે. પણ કહેવાય છે કે મોરાર ચરણદાસજી પોતાના સ્વભાવને તજી ત્યાર પછી ભજનમાં જોડાઈ ગયા. એને નક્કી કરી નાખ્યું કે હવે આપણે કોઈ પ્રકારનો સ્વાદ રાખવો નથી. ભજનમાં જોડાણા
પણ જીવા ત્યાં સુધી અંધાપો રહ્યો. આખી જિંદગી આંધળા રહ્યા. કેવો વૈરાગ નિષ્કુળાનંદ સ્વામીનો હશે. આ બધી વાતો સ્વામીના સમકાલીનની હતી. પણ તમે ઇતિહાસમાં દલપતરામ કવિનું નામ સાંભળ્યું હશે. બહુ મોટા જબર ગુજરાતના કવિ અને સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક હરિભગતો દલપતરામ કવિ. હરિલીલામૃત નામનો ગ્રંથ એ દલપતરામનું કવિત્વ છે, જે આજે આખા સંપ્રદાયમાં વંચાય છે. વિહારીલાલજી મહારાજના નામથી ગ્રંથ પ્રસિદ્ધ થયો, પણ એ કવિત્વ કોનું છે તો એ દલપતરામ કવિનું છે. તમને એક દલપતરામ કવિનો અનુભવ કહું કે જે નંદ સાધુ નિષ્કુળાનંદ સ્વામીને મળેલા પોતાની નાની ઉંમરમાં. દલપતરામ કવિ એટલે ગુજરાતના મહાલેખક અને કવિ. સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં બુદ્ધિ પ્રકાશ નામનું એક મેગેઝિન ચાલુ થયેલું આજથી વર્ષો પહેલાં. અને એવો પોતાના મિત્ર એક ફાર્બસ કરીને હતા, વિદેશી વ્યક્તિ, એની હારે ધોલેરા નિષ્કુળાનંદ સ્વામીને મળવા ગયા હતા. અને પોતાનો સ્વાનુભવ જે બુદ્ધિ પ્રકાશ નામના મેગેઝિનમાં ઈસવીસન 1861ના વર્ષમાં એ અંકની અંદર લખેલો છે અનુભવ. જો તમારી પાસે 1961ની સાલનું બુદ્ધિ પ્રકાશ નામનું મેગેઝિન જો આવે તો એમાં આ વાત સ્પષ્ટ દલપતરામ કવિએ લખેલી છે. દલપતરામજી લખે છે કે હું મારા મિત્ર ફાર્બસની સાથે એકવાર ધોલેરા નિષ્કુળાનંદ સ્વામીના દર્શને ગયો હતો, અને એ સમયે સ્વામીની ઉંમર 80 વર્ષની હતી. કેટલા વર્ષની? 80 વર્ષની નિષ્કુળાનંદ સ્વામીની ઉંમર હતી. સ્વામીને શરીરે ઘારા પડી ગયા હતા, એટલે ગુમડા થયા હતા. એમાંથી લોહી અને પરવું ટપકતું હતું. એ મારી નજરે મેં જોયું છે. દેહનો એટલો બધો અભાવ કે કોઈ સંભાળ જ નહીં. અને સ્વામી મંદિરના પથ્થરને ઘડવાનું કામ કરતા હતા. 80 વર્ષની ઉંમરે મા બાપ આપણા સાધુઓએ મંદિરના પથ્થર ઘડ્યા છે. એટલે આપણે પથ્થર ન માંડીએ તો કાંઈ નહીં, પણ પાણો તો આઘો પાછો ન કરી, હે, કંઈક મમત્વ તો રાખી. અને સ્વામીના શરીર ઉપર ધૂળ અને કાંકરી ઉડવાથી શરીરમાં રહેલા ઘારામાંથી અસહ્ય વેદના એના શરીર ઉપર હતી એવું દેખાતું હતું. દલપતરામ કવિ કે મેં નજરે જોયું. પણ દેહાતીત અને અલૌકિક મસ્તીથી સેવા કરતા હતા. એ સમયે મારો વિદેશી મિત્ર ફાર્બસ, એને હું નિષ્કુળાનંદ સ્વામીના દર્શન કરાવવા લઈ ગયો હતો. અને મેં કીધું, દેખ ફાર્બસ, એ હમારે બૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ મુનિ હૈ. પછી દલપતરામ કવિ કે મેં પ્રશ્ન કર્યો કે તમારી પાસે ધન ધરા ધામ આ બધું હતું, ગામમાં 5 માણા તમને પૂછતા હતા, તમે ગામનું કારભારું કરતા હતા, સમાજમાં તમારો આદર હતો, અને સ્વામિનારાયણ ભગવાન માટે આટલી બધી કુરબાની શા માટે આપી? અને તે દી નિષ્કુળાનંદ સ્વામી એવું બોલ્યા, થોડી વાર તો મારી હામું જોઈ રહ્યા. હવે એ આ મજૂરો જે પથ્થર ઘડતા હતા એની વચ્ચે બેઠેલા નિષ્કુળાનંદ સ્વામીને ગોતવા એક તો કઠણ હતા કે આમાં મજૂર કોણ છે, નિષ્કુળાનંદ સ્વામી કોણ છે. હા, પણ દલપતરામ કવિ તો ભાઈ કવિ હતા ને, હે. પછી પથ્થર કોતરવાનું કામ એક બાજુ મૂકી અને તડકે એક પથ્થર હતો એના ઉપર નિષ્કુળાનંદ સ્વામી બેઠા અને અમને પણ સામે બેહાર્યા. પછી સ્વામી કે, સાંભળો દલપતરામ, સ્વામિનારાયણ ભગવાનમાં અમે અનેક દિવ્યતા જોઈ છે, અનેક વાર અનેક અલૌકિક અનુભવો અમને થયા છે, એમના માટે અમે જીવન કુરબાન કર્યું છે. અરે સ્વામિનારાયણ ભગવાન અનેકોને સમાધિ કરાવતા, જેના જે ઈષ્ટદેવ હોય એના દર્શન કરાવતા, અને અમારા સર્વનું કારણ
સર્વના આધાર, સર્વના પ્રકાશક અને આત્યંતિક કલ્યાણના દાતા એ સ્વામિનારાયણ ભગવાન છે. તમારે આ જન્મે આત્યંતિક કલ્યાણ જો કરવું હોય, નિષ્કુળાનંદ સ્વામી કહે છે દલપતરામ, તો સ્વામિનારાયણ ભગવાનને સેવજો. અમે બધા અમારી નજરે નિહાળ્યું છે. અને દલપતરામ કવિએ ત્યારે કીધું કે સામાન્ય વ્યક્તિથી શરીરમાં રોગ થાય ને તો એનો નાશ થાય એવા ઉપાયો કરતા હોય છે. અને તમાકુ, બીડી, ભાંગ, દારૂના વ્યસનો સામે મોત દેખાય ને મોત, તોય વ્યસનો છૂટતા નથી અને વ્યક્તિઓ પરિવારને પાયમાલ કરી નાખે છે અને વ્યસનને વાલા કરે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન દર 2-3 દિવસે વિશ્વના ઉચ્ચ કક્ષાના લોકોને સંસારની વાસના છોડાવી દેતા હતા. એક બે ને નહીં, હજારોને. આમ સ્વામિનારાયણ ભગવાન હામું જોતા ને ત્યાં સંસારની વાસના ખરી પડતી હતી. અને વિના સાધને દલપતરામ અનેકને સમાધિઓ કરાવતા હતા. અને મોક્ષના દ્વાર જેણે ખુલ્લા કર્યા હતા. અને આજ ઘોર કળયુગમાં પણ સ્વામિનારાયણ ભગવાન પોતાના અનેક આશ્રિતોની પાસે દ્રઢ બ્રહ્મચર્ય વ્રત પળાવે છે. અરે રૂમાલનો એક છેડો અડાડો તો સમાધિ થઈ જાય, લાકડીનો એક છેડો અડાડો સમાધિ થઈ જાય. આવા અલૌકિક અનુભવો અમે જોયા છે. અરે હજારો ગાવ દૂર હોય અને કોઈ સ્વામિનારાયણનું નામ દ્વેષથી બોલે તો આખા ઓરડામાં જ્યાં બેઠો હોય ત્યાં પ્રકાશ થઈ જતો હતો. અને એકવાર સ્વામિનારાયણને કોઈએ નજરે નિહાળ્યા ને એણે ભગવો ભેખ લઈ લીધો તો. આવા અનેક ઐશ્વર્યો અમે નજરે જોયા છે. દલપતરામ, આ શરીરમાં જે ઘારા પડ્યા છે ને, ગુમડા થયા છે ને, લોકોને એવું લાગે છે કે આ નિષ્કુળાનંદ દુઃખી છે, પણ નિષ્કુળાનંદ જેવો આ દુનિયામાં કોઈ સુખી નથી કે. લોકો તો મારા શરીરને જોવે છે. હવે પાસ ને પરુ શરીરમાંથી 80 વર્ષની ઉંમરે નીકળતું હતું, પણ કોઈ દવા ન લગાડવા દે. બોલો, અંદર જીવાત પડી ગઈ હતી શરીરમાં અને એમ કહેતા ખાને ભાઈ તારો ખોરાક છે, ખાધે રાખ. અને આમે વહેલા મોડું આ શરીર છોડવાનું છે. અને શ્રી હરિ સ્વધામ ગયા પછી તો અભાગ્યો હું અહીંયા ટેક્યો છું. પણ એ આનંદ કંઈક અલૌકિક હતો નિષ્કુળાનંદ સ્વામીનો. અને તેદી નિષ્કુળાનંદ સ્વામીએ એ પોતાના રચિત કાવ્યની પંક્તિઓ દલપતરામ કવિને સંભળાવી હતી. હે આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઓરેયતી. આજ આવ્યો આનંદ ઉમંગ ઓરયતી. આમ તમને કઈ આનંદ ન આવ્યો? આ જો લીલા લહેર થઈ ગયા. આ મેઘરાજાએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા સાંભળવા આવ્યા છે. હમણાં આવ્યા જ નહોતા, પૂછો આ બાજુ બધાને. પણ એને આમ થઈ ગયું કે પુરુષોત્તમ નારાયણના ગુણ ગવાય છે અને હું ન જાઉં તો હાલે. તો એ આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઓરેયતી. આજ આવ્યો આનંદ ઉમંગ ઓરયતી. અતિ મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. અતિ મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતી. સયે કહીએ આ સમયની વાત આલાપ છે જો અતિ. કહીએ આ સમયની વાત આલાપ છે જો અતિ. એ અતિ પ્રાપતિ મોટી વિખ્યાત પામ્યા તે પરમ ગતિ. અતિ પ્રાપ્તિ મોટી વિખ્યાત પામ્યા
જ્ઞાતે પરમ ગતિ. હે આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઓરેયતે. આવ્યો આનંદ અંગ ઉમંગ ઓરેયતે. ગતિ હતી જગતમાં સુખ સાથ નાથે તે નિવારી દીધી. ગતિ હતી જગમાં તે નાથે તે નિવારી દીધી. બુડતા બાય ગ્રહી હાથ વાત એ હવળી કીધી. કીધી કીધી કરુણા તે કઈ ન જાય થાપન થાય તે કીધી. કરુણા કહી ન જાય થાપન થાય તે નિષ્કુળાનંદ નિત્ય ગાય પૂરે સાંભળીએ આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઓરેયતે. આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઓરેયતે. અતિ મળ્યો મોટો સત્સંગ રંગે રંગાણી મતી. અતિ મળ્યો મોટો સત્સંગ રંગે રંગાણી મતે. રંગે રંગાણી મતી. રંગે રંગાણી મતે. ઉમંગ ઓરે અતિ. ઉમંગ ઓરે અતિ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે દલપતરામ આજ જે અમને આનંદ આવ્યો છે ને શું એની વાત કરીએ કે અતિ મળ્યો મોટો સત્સંગ અને રંગે રંગાણી મતી. સહી કહીએ આ સમાની વાત આ લાભ છે જો હતી. આ સમયની વાત શું કરીએ. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર મનુષ્યાકારે વિચરણ કરતા હોય અને એમની ચૂંદડી ઓઢવાનો આ સમયે મને અવસર મળ્યો. દલપતરામ જેના વખાણ કરતા હોય, અરે જેના સ્વામિનારાયણના સાધુઓ જેને ભજતા હોય એ પરમાત્માની દિવ્યતા, એમની ભવ્યતા અને ઉદારતાને દલપતરામ હું શું કહું. સ્વામિનારાયણ ભગવાન અનંત બ્રહ્માંડના જીવોને પોતામાં સમાવી લે આવી ઉદારતા રાખીને અહીંયા આવ્યા હતા. એક બે જીવને નહીં. આપણને તો એવું છે કે આપણી યારે ન ફાવે એટલે જા તને ધામમાં નથી લઈ જવાનું, એટલે જાણે કે આપણું જ ધામ ન હોય. સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામી કે અનંત બ્રહ્માંડના જીવોને પોતામાં સમાવી લે એવી એમની ઉદારતા હતી અને જીવોના કલ્યાણ કરવાની કરુણા નિષ્કુળાનંદ સ્વામી કે અમે નજરે નિહાળી છે. એમણે ક્યારેય કોઈ જીવનો જીવા ત્યાં સુધી તિરસ્કાર કર્યો નથી. આ સ્વામિનારાયણ ભગવાન કોઈનો તિરસ્કાર ન કર્યો.
અરે સામાન્ય જીવને પણ સહજમાં અક્ષરધામ આપી દીધું. એવા પરમાત્મા માટે દલપતરામ અમારો આ દેહ અને આત્મા અમે કુરબાન કર્યા છે. અને આટલી વાત દલપતરામ કવિ કે મેં સ્વામીના મુખે સાંભળી અને મારા હૈયાની અંદર મેં કંડારી લીધી છે. અને પછી દલપતરામ કવિ લખે છે કે હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સાધુઓને મળ્યો છું. એ પ્રત્યેક પરમહંસો એક એકથી હવાયા હતા, એક એકથી ચડિયાતા હતા અને બધા જ અલૌકિક ખુમારીથી ભરેલા હતા. એમના જીવન દિવ્ય હતા, એમના જીવન અલૌકિક હતા અને દેહ છતાં દેહાતીત, ગુણાતીત અને બ્રાહ્મી સ્થિતિમાં વિચરનારા હતા, એમ દલપતરામ કવિ કહે છે. હું ઘણા પરમહંસોને મળ્યો છું અને એવા પરમહંસોની સામે ઊભા રહી તો આપણી અંદર રહેલી વિકાર વાસના બળીને ખાખ થઈ જાય. દલપતરામ કવિ કે મેં અનુભવ્યું છે. એ કેવા નંદ સાધુઓ હોય છે વિચાર કરો તમે. ખાલી એની સામે ઊભા રહ્યો ને ત્યાં આંખમાંથી વિકાર નાશ પામી જાય, શરીરના ઇન્દ્રિયોમાંથી તમામ વિકારો હટી જાય. આવી કંઈક અલૌકિક અનુભૂતિ એ નંદ સાધુના પ્રસંગમાં આવતા મેં અનુભવી છે. અને મારી સાથેના આ 10 મિનિટનો પ્રસંગ હતો. કેટલો? 10 મિનિટનો પ્રસંગ. પણ એ અનુભૂતિ નિષ્કુળાનંદ સ્વામીને મળ્યો એ મારા જીવનમાં કાયમને માટે કંડારેલી રહી. મને અંતિમ શ્વાસ સુધી એ 80 વર્ષના નિષ્કુળાનંદ સ્વામીએ જે વાત કરી હતી એ જિંદગીમાં ભૂલાણી નહીં. આ નિષ્કુળાનંદ સ્વામીના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ. એમણે આ ગ્રંથ લખ્યો છે.